અમદાવાદમાં સીજી રોડ પરની હોટલ અપોલોમાં બજરંગ દળે ચેકિંગ હાથ ધર્યું। વિધર્મી યુવક અને હિન્દુ યુવતીને આઈ કાર્ડ વિના પ્રવેશ આપ્યાનો આરોપ છે। બજરંગ દળ પહોંચતા બંને યુવક અને યુવતીને ભગાડી દીધાનો આરોપ છે। હોટલ સંચાલકોએ યુવક યુવતીને પાછળના દરવાજેથી ભગાડી દીધા। હિન્દુ યુવતી અને વિધર્મી યુવકના આઈ કાર્ડ કેમ ન લેવાયા તેમ સવાલ બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યો। હોટલમાં યુવક કોઈ પણ ધર્મના હોય આઈ કાર્ડ લેવું ફરજિયાત છે। સાથે જ સીજી રોડ પરની અપોલો હોટલમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાના પણ બજરંગ દળના આક્ષેપ છે। અમે ચેકિંગ કર્યું અમારા કાર્યકર્તાઓને ગઈકાલ રાત્રે 12 વાગ્યા પછી એવો મેસેજ મળ્યો હતો કે આ હોટલમાં મુસલમાન વિધર્મી અને હિન્દુ છોકરી જવાના છે। કાર્યકર્તાઓની માહિતી મળી પ્રમાણે તપાસ કરતા ત્યાં તપાસ કર્યું તો હોટલમાં એ લોકોને રોકાયા મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતી એમના આઈડી પ્રૂફ કલેક્ટ નહોતા કર્યા। સીસીટીવી ફૂટેજ માગ્યા તો છેલ્લા 4 કલાકથી એવું કહે છે અમારા પહેલાં તો સીસીટીવી વાળા ભાઈ આવે છે, પછી હવે એવું કહે છે કે અમારા સીસીટીવીમાં ફૂટેજમાં ફોલ્ટ છે। પણ આ કાયદેસર દેખાઈ રહ્યું છે, આ એક લવ જિહાદનો બહુ મોટું ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે। તો આ તરફ અપોલો હોટલનો જે મામલો નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો। બજરંગ દળની હોટલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહીની પણ માંગ ઉઠી છે। પોલીસે હોટલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હોટલના સીસીટીવી ફૂટેજ કબજે લેવાની પણ પ્રક્રિયા હાથ ધરાઈ। હોટલ માલિક, મેનેજર તેમજ કર્મચારી સામે પગલાં લેવામાં આવશે।